નમસ્કાર. આજે આપણે કમ્પ્યુટરના એકદમ અંદરના એમ કહી શકાય કે હૃદય જેવા ભાગની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, મધરબોર્ડ. આપણી પાસે મધરબોર્ડ, ઘટકો અને કાર્યક્ષમતા પર આધારિત અમુક માહિતી છે અને આપણો હેતુ છે કે આમાંથી મુખ્ય જ્ઞાન અને સમજણ તારવીએ. હા, બરાબર. કહેવાય છે ને કે મધરબોર્ડ કમ્પ્યુટરનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જેવું છે. બધા ભાગોને જોડે, એમની વચ્ચે વાત કરાવે. ચોક્કસ. ચાલો અને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ, પણ જરા રસપ્રદ રીતે. બિલકુલ. અને જુઓ, આ સમજણ ખાલી ટેકનિકલ લોકો માટે જ નથી. કોઈ પણ જે જાણવા માંગે કે એમનું કમ્પ્યુટર ચાલે છે કેવી રીતે, એમના માટે આ પાયાની વાત છે. કારણ કે અહીં જ બધું ભેગું થાય છે, એક સિસ્ટમ બને છે. બરાબર. તો શરૂઆત કરીએ ફોર્મ ફેક્ટરથી. યા. પેલી માહિતીમાં ATX, માઇક્રો ATX અને મિની ATXનો ઉલ્લેખ હતો. આ ખાલી સાઇઝની વાત છે કે કંઈક બીજું પણ છે? મુખ્યત્વે તો સાઇઝ જ છે, પણ એની અસર બીજી ઘણી બાબતો પર પડે છે. જેમ કે જુઓ, મિની આઈટીએક્સ છે ને, એ નાના કમ્પ્યુટર બનાવવા માટે સરસ, પણ એમાં પછી પેલા એક્સપાન્શન સ્લોટ્સ ઓછા મળે. કદાચ વધારે પાવરફુલ પાર્ટ્સ લગાવવા હોય તો ઠંડુ રાખવામાં થોડી તકલીફ પડે. ઓહ, એમ વાત છે. હા. જ્યારે ATXમાં જગ્યા વધુ, સ્લોટ્સ વધુ, કનેક્શન વધુ, પણ એને માટે મોટું કેસ જોઈએ. એટલે પસંદગી તમારી જરૂરિયાત પર છે. સમજાઈ ગયું. એટલે જગ્યા અને ફીચર્સ વચ્ચેનો ટ્રેડ ઓફ. સારું. હવે પેલું CPU સોકેટ, જ્યાં પ્રોસેસર બેસે છે, LGA અને PGA જેવા નામ હતા, એમાં શું ફરક? જાણવા જેવો. એમાં મુખ્ય ફરક એ છે કે પિન ક્યાં છે. LGA એટલે કે લેન્ડ ગ્રીડ એરે, એમાં પિન મધરબોર્ડના સોકેટ પર હોય. ઓકે. અને PGA પિન ગ્રીડ એરે, એમાં પિન CPU પર જ હોય. આમ તો વાપરવામાં તમારે ખાલી એટલું જ જોવાનું કે મધરબોર્ડ અને CPUનું સોકેટ મેચ થાય છે કે નહીં. હા, એ તો બરાબર. પહેલા પેલી CPU પરની પિન વાંકી વળી જવાનો ડર રહેતો, એટલે કદાચ અમુક લોકોને LGA વધુ સેફ લાગે. પણ હવે તો બંને ટેકનોલોજી સારી ચાલે છે. ઉત્પાદક અને મોડલ પર આધાર રાખે છે મૂળભૂત રીતે. રસપ્રદ. સારું. હવે ચિપસેટ. એને તમે કમ્યુનિકેશન હબ કહ્યું. માહિતીમાં નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજની વાત હતી. શું હજી પણ એ જ સિસ્ટમ છે? જો પરંપરાગત રીતે તો એમ જ હતું. નોર્થ બ્રિજ એટલે હાઈ સ્પીડ કમ, CPU, RAM, ગ્રાફિક્સ કાર્ડ વચ્ચેનું. અને સાઉથ બ્રિજ એટલે ધીમા કનેક્શન્સ, USB, SATA, ઓડિયો વગેરે. હા. પણ હવે આધુનિક સિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. હવે નોર્થ બ્રિજ